જલારામ બાપાની એક સત્ય કથા. નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં એક નવા વિડીયોમાં. તો મિત્રો, એક દાયકા પહેલાંની વાત છે. જાતનો રઘુવંશી એવો એક ગુજરાતી લંડનની એક કંપનીમાં કર્મચારી તરીકેની નોકરી કરતો હતો. તેમને વીરપુરના જલારામ બાપા પર બહુ જ આસ્થા, એટલે પોતાની ઓફિસમાં તે જલારામનો ફોટો રાખતો અને દરમિયાન સવારમાં ભક્તિભાવપૂર્વક વંદન કરીને અગરબત્તી પેટાવતો. ગુજરાતીઓની આ એક સુંદર ખાસિયત છે. તેઓ દુનિયાના કોઈ પણ ખૂણે કેમ ના હોય, પણ પોતાના ધર્મનો દીપક કદી બુઝાવા દેતા નથી. આધુનિક યુગની ટેકનોલોજીથી તે સુપેરે પરિચિત હોય છતાં પોતાની ગર્વી અસ્મિતાને પણ વિસારવા નથી દેતા. અને એમાંય આ તો વીરપુરના જલિયાણ પરથી આસ્થા. પોતાની પત્ની પૂરા હોશો હવાસમાં બીજાને હાથમાં પ્રેમથી આપી દે તો એ માત્ર જલારામ જ હોઈ શકે, અન્ય કોઈનું ગજું નથી. આમ આ ગુજરાતી પોતાની ઓફિસમાં દરરોજ સવારમાં જલારામ બાપાની પૂજા કરીને જ કામની શરૂઆત કરે. આ વાતથી તેની કંપનીનો અંગ્રેજ મેનેજર તેની ઘણી વાર હાંસી ઉડાવતો. યુ ઇન્ડિયન આર સચ અ સ્ટુપિડ. તું આ વૃદ્ધની પ્રાર્થના કરે છે, કોણ છે તે? અમારા ગોડ છે જલારામ બાપા, ગુજરાતીએ જવાબ આપ્યો. તે હેલ્પ કરે છે તારી? હા, ગોરો ખખડાટ હસી પડતો. તેને આ ગુજરાતીની આવી આસ્થાની રમૂજ થતી. આમ ચાલ્યા કરતું એવામાં વિશ્વ આખું મહામંદીના સપાટામાં આવ્યું. અમેરિકા તો આખું ભરડાઈ ગયું તેમ કહો તો પણ ચાલે. આ મંદીની અસર યુરોપમાં પણ થઈ. લાખો લોકો બેરોજગાર બન્યા. ગજાવર કંપનીઓના બારણા ધડાધડ દેવાવા લાગ્યા. ઇંગ્લેન્ડમાં પણ આ મંદીનું લખલખું પસાર થયું. પેલો ગુજરાતી રઘુવંશી જે કંપનીમાં કામ કરતો હતો તે કંપની પણ મંદીના સપાટામાં આવી. કંપની બહુ જ મોટી ન હતી, પણ તેના કેટલાય શેર ધૂળ ખાતા પડી રહ્યા. કોઈ શેર હોલ્ડર ના મળ્યા. કંપનીને તાળા લગાડવાનો વખત આવ્યો. એવામાં એક દિવસ પેલો મેનેજર ડૂબતા તણખલું ચાલે એ ન્યાયે ગુજરાતીની ઓફિસમાં આવ્યો. આવીને જલારામ બાપાની છબી સામે ઊભો રહ્યો. ગુજરાતીને કહ્યું, તું કહે છે ને કે આ તારા ગોડ તારી હેલ્પ કરે છે? અત્યારે આપણી કંપની મુશ્કેલીમાં છે, એ મારી હેલ્પ કરશે? હા સર, શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરો તો એની કૃપાને કોઈ સરહદોના સીમાડા નથી નડતા. અચ્છા, મારે તેને કેટલા પાઉન્ડ આપવા પડશે? સર, એ તમારા પાઉન્ડનો ભૂખ્યો નથી. તો તમારે વીરપુર જવું પડશે અને બાપાના મંદિરમાં શ્રીફળ અને અગરબત્તી ધરવા પડશે. તેનાથી વધુ કશાની તેને જરૂર નથી. ઓહ! ગોરો મેનેજર આવી વિચિત્ર વાતથી અચંબિત થયો અને ખુશ પણ, કારણ કે આમાં તેને ઝાઝો ખર્ચો કરવાની જરૂર ન હતી. મેનેજરે જલારામ બાપાના ફોટા સામે 2 હાથ જોડીને માનતા માની. આ વાતને 2-3 મહિના વીતી ગયા અને જાને જલિયાણની કૃપા ઉતરી. કંપની ફરી એકવાર ધમધમવા લાગી. શેરહોલ્ડરો મળવાથી શેરો વેચાવા લાગ્યા. મેનેજર ખુશ થયો. આ તારા ગોડ ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે ઓ. એની પ્રે કરવાથી આપણી કંપની ફરીથી દોડવા લાગી. એ તો એની કૃપા સર, પણ તમે કેટલાક વાયદા મુજબ હવે તમારે વીરપુર જવું પડશે. એકચ્યુઅલી હમણાં મારી પાસે ટાઈમ નથી. મેનેજર જરાક થોથવાયો. આમેય હવે ગરજ પતી ગઈ હતી ને. અરે પણ સર, માત્ર 3 જ દિવસનું કામ છે ઇન્ડિયા જવામાં. ઓકે, બટ મારી બેબી હમણાં ઇન્ડિયાની ટૂર પર જવાની છે. તેણે જીદ લીધી છે. એણે આ ગોડના ટેમ્પલ પર જવાનું કહી દઉં તો ચાલશે? હા, ચાલશે. મેનેજરે પોતાની 20 વર્ષની જુવાન દીકરીને વાત કરી કે તું ઇન્ડિયા ભલે જા, પણ પહેલાં તારે વીરપુર જઈ જલારામ બાપાના મંદિરે શ્રીફળને અગરબત્તી ધરવાના છે. છોકરીને કોઈ વાંધો ન હતો. ફ્લાઇટમાં તે મુંબઈ આવી. બપોર પછી મુંબઈથી રાજકોટની ફ્લાઇટ પકડી. તે રાજકોટ આવી ત્યારે સાંજ ઢળી ચૂકી હતી. છોકરીએ રાજકોટથી વીરપુર જવા માટે વેરાવળ સોમનાથની વીરપુર થઈને જતી બસ પકડી. સતત મુસાફરીના કારણે તે થાકી ગઈ હતી. બસ ચાલવા લાગી એવી જ તેને ઊંઘ આવી ગઈ અને વીરપુર ઉતરવાનું ચૂકાઈ ગયું. બસ પહોંચી વેરાવળ. અડધી રાતના મજલે આ જુવાન છોકરી વેરાવળના બસ સ્ટેન્ડમાં આટા મારવા લાગી. તેને અંદાજ તો આવી જ ગયેલો હતો કે પોતાને ઉતરવાનું હતું
તે સ્ટેશન પાછળ રહી ગયું છે. બસ સ્ટેન્ડમાં તેણે એક યુવાનને પૂછ્યું, આઈ વેન્ટ ટુ ગો વીરપુર એટ જલારામ ટેમ્પલ. યુવાન સમજી ગયો. તેણે યુવતીને કહ્યું કે તમે બહુ જ આગળ આવતા રહ્યા છો અને ફરી તેને વીરપુર થઈ જતી રાજકોટની બસ પકડવા કહ્યું. છોકરી ફરી બસમાં બેઠી. ભાગતી રાતના 4 વાગ્યાના સુમારે બસ વીરપુર સ્ટેશન પર થોડીવાર માટે થોભી. છોકરી ઉતરી અને વીરપુરનું બસ સ્ટેન્ડ ગામની બહાર હોવાથી અત્યારે બધું જ સુમસામ હતું. છોકરી આવી સુમસામ જગ્યા જોઈને ગભરાવા લાગી. ચારે બાજુ નીરવ શાંતિ હતી. એવામાં તેની નજર એક રિક્ષાવાળા પર પડી. થોડે દૂર તે ઊભો હતો. છોકરી તેની પાસે આવી. આઈ વેન્ટ ટુ ગો જલારામ ટેમ્પલ. છકડાવાળો મવાલી જેવો જણાતો હતો. તેની આંખો જોતા જણાય આવે કે તેનામાં લુચ્ચાઈ ભરી હશે. ઇંગ્લિશમાં બોલાયેલા વાક્યોને તે પૂરી તો ના સમજી શક્યો, પણ એટલી ખબર પડી કે આ છોકરી જલારામ મંદિરે જવા માંગે છે. તેણે છોકરી સામે નજર કરી. તેનો દૂધ જેવો રૂપાળો ચહેરો, હાથમાં રહેલો સામાન જોયો. તેને આ યુવતી વિદેશી લાગી અને તેના પેટમાં પાપ જાગ્યું. આ સુમસામ અંધકાર, એકલી અજાણી યુવતી, એને શું ખબર પડશે કે હું તેને ક્યાં લઈ જાઉં છું? તેણે યુવતીને રિક્ષામાં બેસવા કહ્યું. જેવી મવાલીના પેટમાં જાગેલી પાપથી અજાણ યુવતી રિક્ષામાં બેસવા જાય છે, બરાબર એ જ વખતે પાછળથી છોકરીનો હાથ કોઈકે ઝાલ્યો. યુવતી ચમકી. તેણે પાછળ જોયું તો માથે સફેદ દૂધ જેવી પાખડી અને કેડિયું અને ધોતી, હાથમાં લાકડી રાખેલા એક વૃદ્ધ ડોસા તેના ઈશારાથી રિક્ષામાં ન બેસવા માટે સમજાવી રહ્યા હતા. છોકરીને તે કોઈ અદ્ભુત દેવતાઈ પુરુષ લાગ્યા. કોણ જાણે કેમ, પણ તેને લાગ્યું કે આ વૃદ્ધમાંથી કોઈ દિવ્ય તેજનો પ્રકાશ રેલાઈ રહ્યો છે. છોકરી તેનો ઈશારો સમજી ગઈ. તેણે મવાલીને જાકારો આપ્યો અને વૃદ્ધે તેનો હાથ પકડ્યો. છોકરી તેની પાછળ ચાલવા લાગી. સતત સીતારામ સીતારામની રટણ કરતો કરતો આ વૃદ્ધ એક જ લયમાં ધીમે ધીમે છોકરીને દોરીને ચાલ્યો જતો હતો. તેની ચાલમાં અપૂર્વ લયનો અનુભવ યુવતીને થતો હતો. લગભગ 15 મિનિટનો રસ્તો કાપ્યા બાદ જલારામ મંદિરની આગળ તેઓ આવીને પહોંચ્યા. વૃદ્ધે મંદિર તરફ ઈશારો કરીને આંગળી ચીંધી. છોકરી સમજી ગઈ તે મંદિરના પરિસરમાં પહોંચી ગઈ. હવે તેને કોઈનો ભય ન હતો. અંદર તેની રહેવાની અને નાવાની બધી જ વ્યવસ્થા મંદિરના કાર્યકરોએ કરી આપી. સવારના પહોરમાં આરતી વખતે યુવતી તૈયાર થઈ. એક થાળીમાં શ્રીફળ, કંકુ, ચોખા અને અગરબત્તી લઈને તે બધા ભાવિકોની જેમ લાયનમાં દર્શન કરવા ઊભી રહી. એવામાં આની નજર મંદિરમાં રાખેલા એક ફોટા પર પડી. આ ફોટો જલારામ બાપાનો એક અંગ્રેજે પાડેલો એકમાત્ર વાસ્તવિક ફોટો છે, જે હજી પણ વીરપુરના મંદિરમાં રહેલો છે. છોકરીને ફોટો જોઈને થોડી નવાઈ લાગી. તેણે બાજુમાં ઊભેલા ભાવિક યુવાનોને પૂછ્યું, આ જે ફોટામાં દેખાય છે તે વૃદ્ધનું એડ્રેસ હોય તો આપશો? મારે તેમને મળવું છે. યુવાનો તેની વાત સાંભળીને મરક મરક હસ્યા. મેડમ, તે પોસિબલ નથી. બટ વાય? આ માણસે જ મને રાતે બસ સ્ટેન્ડથી અહીં સુધી પહોંચાડીને મારી મોટી હેલ્પ કરી હતી. મારે તેને થેન્ક યુ કહેવું છે. યુવતીના અવાજમાં અધીરાઈ હતી. એક યુવાને કહ્યું, મેડમ, આ બાપા તો મરી ગયા તેને દાયકાઓ વીતી ગયા છે. રિયલી? ઓહ માય ગોડ! આ મરી ચૂકેલા માણસે મને હેલ્પ કરી. એ અંગ્રેજી યુવતીના હાથમાંથી થાળી પડી ગઈ. તેને આજ પહેલીવાર અનુભવ થયો કે ભારતના સંતોની શું તાકાત હોય છે. આ દેશના સંતાનોની કૃપા દુનિયાના ગમે તે દેશના ગમે તે ધર્મના લોકો પર વસે છે. મર્યા પછી પણ માનવતાનો દીપક અખંડ રાખવાની તાકાત છે આ દેશના, આ ભૂમિના જોગ્યાઓમાં. તો મિત્રો, બધાને જય જલારામ. તમને આ ઘટના કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. અને જે લોકો જલારામ બાપાને માનતા હોય તે વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય જલારામ, જય શ્રી કૃષ્ણ અને ધન્યવાદ.